બેન તો બાઇક વેચવાનું કહેતો તો લઈને જતા હું એ બાજુ ન કેવો બીજા ચેકના ધબકારી મારશે તો શું કરીશું? અને નવું જૂનું તો જૂનું હવે લાવી તો દઈએ, એના હપ્તા ભરાતા નહીં તો વેચી દેવાનું કહેતો તો. હવે જતા આવું તો ખરો. શું કહે? બાઇક તો લાવી જ દેવું હોય ચમ કે હારા આપણને કોમ પડે ને, હારા કોઈ બાઇક આવતું નહીં. ફરી મણાના લાલભાઈ એમને તો પડવા હોતા ના દો બાઇકમાં. હું લેવા જાઉં ત્યાં તો મારા બેટા કે પેટ્રોલ નહીં, ઓમ નહીં, બાઇક નહીં હાલતા. આજ ગમે તેમ કરું, જૂનું તો જૂનું પણ લાવી જ દઉં. તો આજ ગમે તેમ કરું પણ બાઇક લાવું. હલો, સુરભન ફોન આવ્યો તો ને બાઇક લેવાનું હતું ને એવું દેખાતું. બાઇક લઈને તો આપણે બેસી જાય પણ બેંકવાળાએ બાઇક લઈ જશે. હપ્તા એક તો ભરાતા નહીં આપણા, તો નોકરી નહીં મળતી ને શું કરશું? સુરભન ઘેર જવું. કઈ બાજુ જતો હતો? તમારે ઘેર જ આવતો હતો. બાઇક તમારે લેવાનું હતું ને? હું યાર વાટ જોઈને જોઈ તમારી થાચો મિત્કે લઈને સુરભન ઘેર જતા હું. હા, શું કિંમત રાખી બાઇકની? 70,000 કરે હે. 70? હા. મોંઘું નહીં પડે? પડતું હોય. તમારે કેટલા પડી બાઇક? 125. 125? હા. તો અડધા કઈ નાખવાનો ડાયરેક્ટ? કયા જ ખરા 70? હારું નહીં પહોંચી રે. મને ના પહોંચી રે, હજુ હપ્તા બાકી છે. તો ચમ વેચી દેવું? હપ્તા નહીં ભરાતા યાર આપણે. અને તો નોકરી નહીં જતા એટલે બગા થઈ ગયા. કશું નહીં થયું એટલા તા બાઇક વેચવા કાઢ્યું. તે બાઇક વેચી લગન થઈ જશે? થઈ જ જાય ને તા ફુલર કરી દઈશું. ફુલર કરો એમ? હા. બરોબર. હવે 70 તો સારું બાઇકનો ઓટો બોટો મારી આવું જોવું ફરી કહું તમને. આ તો વધુ નહીં મારે આવો. બરોબર. પેટ્રોલ તો હન પાછું ફૂલ હટ વાકી. ફૂલ ટોક. તમે જોઈ લો બાઇક હેડો. બાઇક તો સારું છે. બાઇક તો બધી કારું કારું બુસચમ હ. સારું ગોયલા આ શું લખેલું? લે આટલું અત્યારે યાર તો હીરો લખેલું હ. પણ આવું બધું માર ના જોઈએ બાઇક. પણ બાઇકમાં લખેલું જ આવે. સાચું? હા, આપાય હ લખેલું જોઈ લો. તો જ આવો. હા, આ બધું ચિત્રેલું તો જ આવો. આ બધું આ બાજુ ફરી આ બાજુ ચિતરિયા એમ કહો. એ હંગાત જ આવે. કંપની વાળાને આપણે ઓછું કહેવાય. અહીં તો મારો ફોન નંબર લખવાનો. આવું આ કયો નંબર હ? ચોક પોલીસ વાળો અત્યારે તાર નંબર પ્લેટ હેલું થાય. લે આ તાર ફોન નંબર આ તારો કાઢ નાખજે. તા ફરી મારા હું લઈ જાઉં એટલે મારો ફોન નંબર લગાવવાનો. લે આ નંબર નહીં. તા શું હ? આ તો કંપનીમાં જ આવ્યું નંબર પ્લેટ. એમનો નંબર આલે? હા, અગાડે હે જોઈ લો. એમનો નંબર શું લેવા આલે? બાઇક હંગાત આવે જ. એ તો આપણું બાઇક તો ફરી આપણો નંબર લખવાનો આવે. એમને લખેલો કંપની વાળાએ. એટલે પણ બાઇક આપણે તું લાવ્યો બરાબર, તો નંબર તારો આવવો જોઈએ. કંપનીનો તો અહીં કંપની વાળાએ આલે એટલે હું લઈ જાય ને એટલે આ આવું તો હું કાઢી જ નાખીએ. મારો નંબર લખે અહીં. સારું વધુ નહીં, તમે જે કરો નંબર કાઢ નાખો હોય તો કાઢ નાખજો. હા એ તો હું તો બાઇક આલીને છૂટો. હાર તો હું શું કહું? કાઢ લીધે દર્પણ કાઢ લીધે એમ? હા, લખોટે બેહાડી દીધી. ચમ લખોટે કાંઈ બેહાડી પાછી? હાલ લાગે એટલે બાઇક. ના હારા માર તો દર્પણ જોઈએ જ. મારે ઘેર પડ્યું હોય પેલું મોટું એ હું અહીં લગાવી દે. વાંધો નહીં. લે ગોયલા, હા આ ઓકડો અહીં શું લેવા? આ શું આવું અહીં કોકના પહેરી જાય તો? એ તો આપણે દૂધની બહેનીઓ આવે ને એ ભરવા. દૂધ વાતે લઈને જવાય એમ ને? બે બાજુ ભરવાય. જો આ બાજુ ભરવાય ને આ બાજુ ભરવાય. હો તો મારા બે કેન જતો રહેશે. વાંધો નહીં. હું એ ચાર ભરવીને જતો તો. કશો વાંધો નહીં. આ બે રહેવા દે હું. હા, હજુ બીજું કશું જોવું હોય જોઈ લેજો. લે બાઇક કેમ નહીં ચાલતો તું? લે પણ આ ચાવી ચાલુ કરું તો થાય ને. હવે ચાલુ કરો. આવું આવો પાછું બધું કરો થઈ જશે. હા થઈ ગઈ ને? હા તો જવા દો. આવો આમ ને. હવે જવા દો. યાર તો કેમ નહીં? રે ચાલો પણ જમવું. આવો પાછળ પાડો. તો પાછળ
ઘેરની ખબર નહીં પડતી તમે કયું બાઇક ફેરવતા હતા હું હે પેલા હા પેલું હાથે પાડવાનો હોય ને હોડી બાબા હવે એવું ફેરવતો તો હા તો ફરી આ બાઇકમાં તમને ના સમજણ પડે ઓને નીચે ઘેર આવે એમ ને હા તમ નું આમ પાડવાનો હા પાછળ પાડવાના આમ હા. એડે તો હવે પાવશે ને હવ આમ પેલી ધક્કો મારો ને હવ જાવ જાવ ઓન બાઇક તો હારું બગડી ગયેલું હ ઓન બાઇક તો ના લેવાય હારું બંધ થઈ ગયું શેકી ઢહેડીને આવ્યો હું તો ઓટો મારવા જતો તોય ઢહેડીને આવ્યો હું તારા બાઇક લઈ તો ફરી હલવાઈ નહીં જાઉં બાઇક તો બગડી ગયું તેમ જ આવે વેચી દેવાનું કરે મને લે એવું જ લાગે. સુરભા તમે હેડીને આવો લે તારું બાઇક તો ભાઈ બંધ પડી ગયું પેટ્રોલ તો બહુ હે તું હમણાં જ 500 નખાઈને આવ્યો 500 નું તા તો ચમ બંધ થઈ ગયું તમે આંચકા મારતા હતા ને હવે આજકો તો 2-3 આંચકા વાગ્યા ને ફરી એને જાતે બંધ થઈ ગયું ઢહેડીને આવ્યું તો લેવાનું હક શું કરવાનું બાઇક તો મારે લેવાનું છે મારે બહુ મોંઘું પડે કમ કર 80 તો નહીં પણ 50 લગી કરી આલું લઈ લો પણ હપ્તા બાકી ફરી તાર ભરવા પડે 50 લગીને કરેલું ખરું હપ્તા કેટલા બાકી હે 6 બાકી હે આ 6 હપ્તા તો બહુ મોંઘું પડે મને જ એક કામ કર ભાઈ મારા 50 ચોખા આલું તને પોહાય તો કે ને ક નહીં લેવું બાઈક ના ના તો સુરપાન ઘણી જવા દે તે દરના બાઇક કરતા લાયક નહીં લાયા તપાસ તો કરી આવું મારે ઘેર આવ્યા હતા તારે કહેતા કે બાઇક લાવવાનું હોય મને કે તોય દોડમાં હોય તો કે ખરી આવજો આ કોણ વાતું ખરા હેડો હવે બાઈક લાઈન જવા કહ્યું તો ખરું આ તો હારું બહુ મોંઘું એટલે આ સુરભા અલે આ મણીલાલ આવો એટલે શું કરો એટલે આ ગોવિંદભાઈ બાઈકની વાત કરતા હતા તમે કઈ બાજુ હતા એટલે મુકે આ ખેતરમાં કે ગામમાં જતો આવું મુકે ગામમાં કેવું વાતાવરણ ચાલે છે તમે વચ્ચે મળે બોલો તમે બાઈક નું કહ્યું તું મેં તમને પણ તમે કશું ગંગા અરે હું આ બાઇક ની જ વાત કરતો ગોવિંદભાઈ ની જ બાઇક વાત કરતો ગોવિંદભાઈ મને અત્યારે મળે મારે ઘેર જ આવતા હતા હું વાત એવું. કરો એ જ વાત કરો શું કરી ફરી આ બાઇક કે આ તો 50,000 કે હા આખા એટલે 50,000 તોય તો સારું કહેવાય આ તો 80,000 નું બાઇક હ 80,000 એમ તો આ તો ચાલુ ફાઇલ આ તો બેઠી ફાઇલ હાલવાનું હોય હપ્તા ચાલુ હોય તો એમને શું પેલું લગન કરવાનું હોય ને એટલે થોડાક પૈસા ખૂટા હોય કે બાઇક એટલે વેચવા કાઢી હોય તો બાઇક હાલવાનું નહીં એવું છે એમ ને તાન બાઇક પાછું એક હાથે ફરે જો હે ને ટકોરા જેવું બાઈક તો એમના એકલા જ હાથે બીજું કોઈ ફરે ના પા કોઈને હાલ જ ના બાઇક તે શું કરીશું તાર હા હારું મણીલાલ હા બોલો ને સાઈડમાં આવો ને જરી કોમ છે બોલો બોલો હવે આવો તો 50,000 કે હા કે 6 હપ્તા હે ભરવા પડશે એમ કે શું કરીશું એક વાત કહો તો હા આવું બાઇક તો જવા ના દેવાય પાછા હાલે ને જો પાછા આપણે રોકડા હાલ દઈએ હા 6 હપ્તા હે હા એ તો હપ્તા આપણે મહિને ભર દેવાના જે 3,035 નો હોય પણ હપ્તા તો ફરી બહુ મોંઘું પડી જાય હું શું કહું કંઈક સેટિંગ કરી લાવો હેડો તમે કેટલામાં પહોંચાડ્યા છે મને કહો 50 લગી કરી આલો ને હું. પહોંચા લગી એમ ને હા કશું હતું નહીં હેડો તમે ફાઇનલ લેવાનું ફાઇનલ ને ઓહો અત્યારે જ લઈને જઈએ ને. હા તો હેડો હું વાત કરું હેડો હું શું કહું હા એ ભાઈનું પહેલાં વાત કરતો આવું તમે ઉગાડો હા હા જતા હું શું કહું ગોવિંદભાઈ હા બોલો પેલા ભાઈ છે ને હા સુરભા હા ચાલે કે પહેલાં ભરું હા અને જે પેલા હપ્તા જે બાકી રહ્યા ને હા. તમે છો કહેતા ને હા. જે 8-10 પૈસા ઉપર રહે એ કે એમ કરીને 8-10 જે હપ્તા રહે હું ભર દઈ કે અને ચાલી પહેલાં હાલું કે હા તે વાંધો જ નહીં તમને પહોંચે ને ચાલે હવ હા પણ તો- હપ્તા તમારે ભરવા પડશે એ તો હપ્તાની જવાબદારી તો હું વચ્ચે રહે એટલે મારી એ હા. શું કહું અને હું શું કહું હા જો 5,000 કમિશન મને આપજો ખરા વાંધો નહીં આવશો હવ હા તો હું એમને વાત કરી દઉં સુરભા હા હું શું કહું હા 50 તો આપણે મોએ પણ હા. 45 ભરવાના કે હે બરાબર હા 5 કરે 45 કે ભરો હા અને હપ્તા બાકી રહે તમારે ભરવાનું હા તો હેરાન કરી દઈએ હવે લઈ જ લેવું હોય ને તો આવું જતું તો નહીં કરું આવું બાઈક જતું ના કરે હું તો તમે એમ કહું આવું ફરી મળે ને જો એક હાથી લકડી ફરેલું બાઈક લકડી લગડી ના તો એમને જરૂર હે ને એટલે હાલવા કાઢી હો હા રે લઈ લઈએ લઈ લઈએ ને તા ઓહો હેડો વાત હા તો હું શું કહું હા પૈસા પણ ડાયરેક્ટ એમને ના હાલતા હાર હાર એ જરીક પર એ કર હો હાર હાર એટલે પૈસા પેલા મને હાલજો હાર હાર હેડો તો ખરા જ હા. હવે તો પૈસાનું હું શું કહું હા
પૈસા અત્યારે રાતે કોઈ પૈસા હાલતો નહીં. એક કામ કરો, હવે મણીલાલ હંગાત વહેલા પૈસા મોકલાઈ દે. એ તો હતો ને હું હવારમાં આલ્યા હતા એમને પૈસા આલ દે એટલે હું જવાનો જ છે એ બાજુ હાલ તો આય પણ મને અત્યારે થોડા કાલે હતો કેટલા? 1000 જેવા. નહીં પણ અત્યારે પૈસા જ અત્યારે નહીં. પણ હું લાવ્યો નહીં ને ઘેર પડે ને અત્યારે રાતે હું પૈસા નહીં હાલતો કોઈ. પણ મારે પીવાનું બાકી હજુ. શું તો હવારમાં દારૂ. પીજો ભેરું પી લેજો પૈસા વાળા જ છે ને. પી લેજો ને હવે. પણ ફરી અત્યારે ઘેર જોઈએ ને. હું પીધે જવાનું ઘેર જઈને. પીધે વગર તું ખાતો નહીં ઘેર. નહીં ખાવાનું વાત નહીં કરી ખાવાનું કાલ ખાવાનું જ છે ને. હઉ. હવારમાં ભેરું ખાઈ લેવાનું. બાઈક લઈ જાવ મને 6 વાગે હવારે વહેલા પૈસા લઈ જજો. હા, એ તો અધો ચોક્કસ, પૈસાની જવાબદારી મારે મેં કહ્યું એટલે આલી જાય હવારમાં. હાર હા. ચાવી મહે જ છે તા. હા હા. હવે હું શું કહું હા પેલો 5000 ખયા ને આપણે કમિશન હવા એક પાછું હવારમાં કાપીને આલે હો. હા હા તો શું કહ્યું હા પણ વહેલા પૈસા જેમ બને એમ લઈને આવજો. એ તો અધો નહીં હું હવારમાં 6 વાગે તમારે ઘેર આવી જાય હા બરાબર. હરજાવતા તાર બાઈક લઈ જઈએ. હવ શું કહું હા હવારમાં પૈસા આવી દેજો તમને એટલે હું પેલા ના લેવું પાછું ગોવિંદ હવારમાં મારે ઘેર આવશે. હાર હાર ખબર શું કહ્યું? વહેલા હાર ને પાછું બાઈક આવીને લઈ જશે. હાર હાર. શું કહ્યું ના બાઈક તો આવી ગયું ને હાથમાં. હા તો વાંધો નહીં પણ હવારમાં પૈસા પહેલા આલજો મને હાર હાર. હો ને. એટલે હેડો તા. હાર હું જઉં તા. આવું નહીં ઘર બાજુ. ના તાર ગામમાં જાઉં મારે એટલે ના તમે જાઓ. હાર હાર હેડો. અને બાઈક આવતું નહીં સુરભા ને પાછું મને ચોકનો અખા હારા પગ ને પગ ભાઈનો અખ એમ કરતા હેડીને જવું આગળ પડ બાઈક આલીને છૂટો મારે તો કેટલામાં પહોંચો અમારી કમિશન એક કરવાનું જ છે ને એ મારે તો કોમ થઈ ગયું ગામમાં અહીંયા હેડવા દેતા લે લાલભા. હું તારે ઘેર આવે તું તો જેલો લે હું તો બાઈક લેવા જતો. જો લગડી જેવું બાઈક લઈને આવે છે કન તું ઘેર તમનું અહીં. તો બાઈક તો લાવે પણ મને સારું લાગતું નહીં કે તું કોકનું મારી તો નહીં લાવે ખરી. લે ના લે જો લગડી જેવું ભંગાર નહીં કેટલા 80 છોડાયું. એટલે હજી તો રિક્ષા આવી જાય રિક્ષા તા હું આ લાવ્યો નહીં આજુ આ નહીં રિક્ષા રિક્ષા લઈને જ આવ્યો આજુ હું રિક્ષા લઈને આવ્યા. તાર કેટલા પડી રિક્ષા? 80 માં જ પડી એટલે તો કહું આ બાઈક ખોટું લાવ્યો તું અને મને લાગતું નહીં કે તું બાઈક લાવ્યો હોય એવું. એટલે આ ચાવી નહીં બીડી માર તો દેખો તો હું તું બાઈક લાવ એટલે લઈને આવ્યા લાલભા. નહીં માનતો 80 પડ્યું. કાગરે બાગરે લાવ્યો. હા કાગરિયા તો મને હવારે માલવાના કહે છે કે પૈસા આલવાના બાકી છે ને એટલે કે પૈસા હવારે માલી જજો ને કાગરિયા લઈ જજો. એટલે હારા ગોળીઓ કહેવાય તું ચમ કાગળીઓ પહેલા જોઈએ પોલીસ જાય તું બતાવે જ છું પણ હજુ તો હવારે આવી જવાના ને. પણ હવારમાં આવ્યો તો અત્યારે રાતે જ જવાનું આપણે. રાતે આ તો પર એક વાત છે કે કોક ચોર બોરો આવવાનું બાઈક લઈ જાય તો શું કરે તું ના લઈ જાય ને એમ ઘરમાં ગાલ દેવાનું. લે સુરવા હા આ હારું કોક તન ચોરે આલ્યું હોય તો બાઈક એટલે ના લે આપણા ગામના પેલા કોયલા જોડે બાઈક લીધું. સુરવા હા એ તો ચોર હા કોણ? ગોયલો ગોયલો ચોર? હા તા ના હોય તું જાણતો જ નહીં. તો મને બાઈક આલી ને. લે આ પેલે સંજુબાનું ભલભલાનું ઓખું સાપ કરી નાખીને તું કોઈ ખબર જ નહીં તને? ના ભાઈ હું તો કશું જોડતો જ નહીં. તે કોમ કર હવે અત્યારે તો લાવ્યો પણ હવારે માલ લઈ આવી તા. અરે હો ચોરીનું બાઈક હોય તો લોચા વાગે ને. લોચા નહીં પૂરેપૂરા એ તો તારી વાત તો સાચી. પૈસા પૈસા આલ્યા કશું નહીં કશું આલ્યું. નહીં હાલે ને એક કામ કરજે બાઈક લેતો ને હું તને રિક્ષા લઈ આલે એ કહો કે હવે રિક્ષા જ લઈ આવજે. રિક્ષા ના લઈને પેસેન્જર બેહાડો તોય આપડે ઘરનું હેણ બધું હેડ છે સાચી વાત સાચી વાત. રિક્ષા લઈ આવજે બરાબર. બાઈકમાં તો 2 જ જણા જાય અને હા જો તારા ડોશી છોકરો અને તું હા અને તું તો હટ્ટો કટ્ટો યાર તું બેહે જ છો પહેલી વાત તો એટલે કહું કે રિક્ષા લાવી દે બાઈકમાં આપણને ના મજા આવે. એવું કરીએ ને હાલ દઈશું. આ તો સારું ચોરીનું હોય તો લોચા વાગે. લોચા નહીં પૂરેપૂરા. અત્યારે તો અત્યારે તો જવા લો અત્યારે મેલ તો હવારમાં લઈશું.
હાર તો એવું કર મૂકી દે અને પા હાથવીને મૂકજે આવીને પા લઈ જાય ને આકન તાર તો બધું જશે ગોફાડાઈ જશે ને ગોરવાઈ જશે હાર હાર હો હાર તો હેડ હું જાઉં હાર હેડા હો અને આપણે તું બાઇક આ લેવજે ને ફરી તું આવજે માર જોડે રિક્ષા લઈ આવજે ફરી રાખજે એક લગડી જેવી હો લગડી નહીં ઉડે એવી આપણે લાવી